હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. અમારી સવાર થઈ છે આજે હેતના રૂમમાંથી થઈ છે, લેટ થઈ છે, 12 વાગ્યા છે. અમે બધું કામ પતાવી દીધું. રસોઈ થઈ ગઈ, ભીનાનું શાક, રોટલી, ચા, રસ, રોટલી બધું થઈ ગયું છે. અને નાઈ છેલ્લે ને હવે એના રૂમમાં જ બેઠેલી છે. જરાક એસી ચાલતું છે, બહુ તાપ છે ભાઈ. આ તો કેમ કરવાના છે હવે તો ખબર નથી પડતી. તો મેં કીધું હેત બી ઉઠી ગયો. ઉઠ્યો એટલે અગિયાર તો ઉઠ્યો ને નહીં કેમનું ઉઠી ગયો મેં નીચે ગયા ને પછી મેં 10 ને 5 ઉઠ્યો. એટલે એ ક્યારે નાહીને પરવારી ગયો મને કંઈ ખબર નથી. મેં નીચે હતી તેમાં પાછા શાકભાજીવાળા આવ્યા તો બધા છે ને લેડીઝ મળે એટલે વધારે જ ટાઈમ નીકળી જાય. એટલે આજે લેટ થઈ ગયું ને ઉઠ્યો લેટ જ ને ઉઠીને પછી મને આજે ખબર નહીં બહુ ખજવાળ ચાલુ છે, બહુ ખજવાળ. ખબર નહીં હાની ખજવાળ છે, ડ્રાય સ્કિન થઈ ગયો. અત્યારે તો આટલી બધી ઓઇલી હોવી જોઈએ પણ ખબર નહીં બહુ ખજવાળ એટલે બંધ જ નથી થતી, હજુ બી નથી બંધ થતી. એ ખબર નહીં હું થયું અચાનક, એલર્જી વધી ગયેલા છે ને. તો કંઈ નહીં, હવે આજે તો સન્ડે છે. હેતનો નાસ્તો નથી કીધું આજે. મેં કહું કે આપણે ઘરે જ બનાવી દઈએ, શાક રોટલીને બધું ખાઈ લઈએ. હવે સાંજે હવે જોઈએ. સાંજે તો કશે જવાની ઈચ્છા નથી આજે મારે. તો હવે ચીઝ કેક બનાવવાની ઈચ્છા થયેલી છે. અમે તે દિવસે ખાઈને આવ્યા ને, તમે કોઈ આ ટ્રાય કરવી છે. હવે જો બનાવું તો તમને બતાવું અને તમે કેવી લાગે પછી અમે બતાવીને રિઝલ્ટ પછી બનાવજો. આજે અમે જસ્ટ ટ્રાય કરતા છે કંઈ નવું નવું. તો એમાં ચોકલેટ જોઈએ ને એ બધું જોઈએ. તો મેં હેતને કીધું જા તું જરાક લઈ આવ, બજાર જઈ આવો, અમારે તો નજીક જ છે 5 મિનિટમાં. તમે કહો કે બિસ્કિટ લાગે અંદર ચોકલેટ, તમે કોઈ બિસ્કિટ તો છે ચોકલેટ લઈ આવો. તમે બી અમે ચોકલેટ બહુ ઘરમાં નહીં રાખીએ એટલે મેં કોઈ ચોકલેટ લઈ આવો. હવે એના સાંજે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું મન ચાલુ છે એટલે કોર્નફ્લોર જોઈએ તે બી મેં કહું તું લઈ આવ. તો કંઈ નહીં, હવે એ જાય છે હમણાં તું લેવા. તો જો અમે બનાવવાના હશે તો તમને બતાવશું ને તેનું રિઝલ્ટ બી બતાવશું કેવું લાગી પછી. તો ચાલો મળીએ પછી. ચાલો ગાઈસ, બપોર પછીનો ટાઈમ થઈ ગયો, 5 વાગ્યા. હમણાં બી હેતના રૂમમાં જ છે અને હવે અમારા રૂમમાંથી એના રૂમમાં આવી ભાઈને પૂછવા માટે કે રસોઈમાં ફ્રેન્ચ ફ્રાઈઝ મેં તમને કીધું તેમ એટલે એનો બી એ જ વસ્તુ છે કે ફ્રેન્ચ ફ્રાઈઝ જ કરવાની છે. તો હવે ફ્રેન્ચ ફ્રાઈઝ કરું નહીં ચાલુ એટલે હવે ફ્રેન્ચ ફ્રાઈઝ કરવાની છે ને નીચે જેને ચીઝ કેક મેં તમને કીધું ને હવે એ તો હે નહીં તો એના ફ્રેન્ડ હાથે જવાનો છે. કદાચ જો એના ફ્રેન્ડ્સ લોકો નહીં આવે તો ચીઝ કેક બનાવતા તમે બી જોશો. એ તો મારે તો બનાવી દેવી પડે કેમ કે એને 3-4 કલાક ફ્રીઝરમાં બી મૂકવી પડે. અત્યારે બનાવી હોય ને તો રાત્રે પહેલાં હોવાના ટાઈમે અમને જરાક ખાવાનું જોઈએ એવું કંઈ મીઠું મીઠું. તો હવે નીચે જાઉં, પહેલાં તો ચા પીવું શાંતિથી, પહેલાં ચા પીવા. પછી મેં મારા માટે અરબીનું શાક મેં પહેલી વાર બનાવવાની છે. અરબીનું શાક મારા માટે હવે ફર્સ્ટ ટાઈમ મેં કરવાની છે અરબીને. તમે લોકો ખાતા હોય તો કહેજો કેવી રીતે બને. હું તો બટાકાની જેમ જ બનાવવાની છે પણ તમે કંઈ નવી રીતે બનાવતા હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે આ રીતે બી બનાવાય. એટલે મારા માટે અરબીનું છે, એના માટે ફ્રેન્ચ ફ્રાઈઝ ને ઉપરથી પાછી ચીઝ કેક. કે આ લોકો ખાવાનું જ કામ કરતા છે ખાલી. હવે કરે બી હું જો બહાર તો જવાય નહીં, તડકો દુનિયાભરનો છે તો ઘરમાં તો ખાય શાંતિથી. તો કંઈ નહીં, હોય નીચે જામ, ચા પીમ, પછી ચાલુ કરીએ. જો હે તો હશે તો બતાવશો બધું તમને. तेरा तो लगेगा यो ऐसी हरकतें कर. કીધું ને નીચે આવીને મારે ચીઝ કેક બનાવવાની છે, અરબીનું શાક કરવાનું છે, પહેલાં હાલ ફ્રેન્ચ ફ્રાઈઝ કરવાની છે, બધું કામ પૈતું. હવે અરબીનું શાક તમે ફર્સ્ટ ટાઈમ બનાવો છો, તમે કેવી રીતે બનાવો તો મને કહેજો. મેં તો પેલું બટાકાનું શાક હોય ને એ રીતે બનાવ્યું છે. જો આવી રીતે બટાકાનું આવી રીતના કાપી કાઢ્યું ને બટાકાની જેમ એને બનાવી દીધું છે. ને ચીઝ કેક આવી મેં આ રીતે એને એ કરી દીધી છે. એનું લેયર જો એવું દેખાય. હવે એને 3-4 કલાક છે ને એને સેટ થવા દેવાનું છે. પછી કેવું લાગે સ્વાદ તે તમને પછી હું કહેવા. હવે ફર્સ્ટ ટાઈમ તો એવી ચીઝ કેક બી ફર્સ્ટ ટાઈમ બનાવી છે. સારી લાગે તો રેસીપી તમે મને કહે તમે મૂકા શોર્ટ વિડીયોમાં. નહીં તો આ અરબીનું શાક ચીઝ કેકનું થઈ ગયું છે રેડી. ને બાકી હતું તે પેલાની ફ્રેન્ચ ફ્રાઈઝ બી છે ને એમાં મૂકી દીધી છે. ફ્રેન્ચ ફ્રાઈઝ બી હવે આવે એટલે એને ખાલી તરવાની રહી. ને હેત તો ગયો છે, હેત ગયો છે એના ફ્રેન્ડ સાથે. મેં તમને કીધું ને હવે મેં કહું મેં આ સન્ડે નથી જવાની, મને કંટાળો આવતો છે. તો હેત એના ફ્રેન્ડ સાથે ગયો છે. એને મેં કીધેલું કે તું ઉતારજે પણ હવે ફ્રેન્ડ સાથે જવાનું હોય તો આપણેથી ના નહીં પડાય. એટલે કંઈ નહીં. હવે કેવી લાગે ને ચીઝ કેક હું રાત્રે તમને કહીએ કેમ કે રાત્રે હવે 3-4 કલાક એટલે મારે તો રાત્રે 11 વાગે અમે ખાવાનું તો હજી મેં તો સેટ થઈ જ જવાની. ને કેવી લાગીને તો તમને હું કહીશ.
તો એવું તમને શોર્ટ વિડીયોમાં એવું હોય તો મને તમે કોમેન્ટ કરજો કે અમને બી બતાવો, તમે શોર્ટ વિડીયોમાં બતાવીશ. ને બીજા કોઈને સારી રીતે આવડતી હોય તો મને બી કહેજો. તો કંઈ નહીં, ચાલો હમણાં હેત આવે, પછી જમી લઈએ ને પછી મળીએ. The next day. એને બસ ગાડી આપો, ગાડી આપો. મને ખાલી રખડવા પછી એક ટાઈમ આવે ને માણસને, એક ટાઈમ આવે પછી એટલો કંટાળો. અમને બી છે ને નવું આવતું ને ત્યારે થોડાક વખત તો તમે કોઈ બી બાઇકરને પૂછી લો આજના ટાઈમમાં, જેટલા બી બ્લોગર છે જેમ કે મુંબઈકર નિખિલ છે, એ લોકો બધાને બાઇક તો કેટલા વર્ષોથી ચલાવે છે, તો બી અત્યારે બી એ લોકો કંટાળ્યા નથી. નવી ને નવી બાઇક આ એ લોકો લે જ કરે. આ તમે હેતની સ્કિન જો કેટલી મસ્ત દેખાય ને, ખાના લીધે ખબર હું ઘરે સોપ બનાવું ફેસનો. હા, તમને બધા એમાં એમ કે મને કેટલાય ડીએમ કર્યું છે કે તમારી સ્કિન આટલી બધી એમ કે ગ્લો કેમ કરે ને આટલી એમ કે ક્લીન કેમ, કારણ કે હું ઘરે સોપ બનાવું. એ આઈડિયા મને હેતના પરથી આવેલો. હેત જ્યારે છે ને 18નો થવાનો ને ત્યારે એને બહુ બધા ખીલ થયેલા. તો મને ટેન્શન થઈ ગયું, મૂકું આટલો ફાઇન ફેસ ને ખીલ થાય તો બહુ ખરાબ થઈ જાય. મને ખબર છે, અમને એક્સપિરિયન્સ છે. તો એટલે પછી મેં કીધું એક કામ કરું, એને મેં છે ને ઘરે જ મેં કહ્યું કે સોપ બનાવીને ટ્રાય કરું. બહેનો મેં સેલ બી બહુ કર્યા છે, એવું નથી, સેલ બી બહુ કર્યા. પછી એનો ત્યારથી ફેસ પર એક ખીલ નથી થતો હવે, કે એક ખીલ નહીં થાય. હા, હજુ કદાચ ગરમીના લીધે તે બી હવે જો એનો ફેસ કેટલો ક્લીન, મોસ્ટલી ઓછું થઈ ગયું છે, ખાલી જરાક એ તો બધી ફૂલ્લી ગરમી આટલી છે ને એટલે તાપમાં ફર્યા ને અત્યારે અમે લોકો બધા એડમિશન એના હારું. પણ એનો ફેસ જ તમે જોઈ લો કે કેટલો ગ્લો કરે. મારો બી બધા મને ડીએમ કર્યું કે તમારે આટલી એજ પ્રમાણે તમારી આટલો ગ્લો. પહેલાં મારો બી નહીં હતો. મેં જ્યારથી સોપ યુઝ કર્યો ને, કેમ કે એમાં નીમ આવે, તુલસી આવે, એટલે છે ને આપણું અંદરથી બધું જમ્સ મારી નાખે. તો કંઈ નહીં, હવે હેત જાય છે, મને કહે કે ઉતાવળ કરો, કારણ કે એને બગીરા કાઢવાની ઉતાવળ છે. બગીરા કાઢવાની ઉતાવળ છે કે અંદર. હવે મળીએ પછી તમને. બગીરા તો કાઢો નહીં, પહેલા નહીં, પહેલા કોલ્ડ સ્ટોરેજ કરે ને. ચાલો હવે નીચે જઈને જોઈએ મમ્મીએ શું કરતા છે અત્યારે તે. આજે શું બનાવતા છે? ટાકોસ. હા, કોઈ નહીં, ટાકોસની તૈયારી. બટાકા વેજીસ છે, વેજીસ ને બધું. આ લોટ બંધાઈ ગયો, રેડી કરી જ દેવાની આજે. ભાઈ બહુ થાપ લાગે. ટોર્ટિયા બી અમે લોકો ઘરે જ બનાવીએ, એટલે પછી બહારની મંગાવીએ નહીં અમે લોકો. ઘરની સારી પડે ને, ઘરની સારી પડે વધારે. થાપ ભાઈ શું કરવાના, થાપ. હવે વેકેશન પૂરું કરીને જ જવાની એ બી એવું જ છે. તો હા, હું આજે ને પંખો ચાલે તો હા ગરમી લાગતી છે. બોલો, હવે આ બધું પતાવી દેવાની એટલે ફટાફટ બધું પટાઈ દેવાની ફટાફટ. હવે બહુ તાપ લાગે, બધું તૈયાર કરી દેવા, ખાલી શેકવાનું રાખે હવે બધું. આ બધી તૈયાર હવાના બટાકાના બાપી કરેલા. તમે તમને કીધું ને હાંજે ટાકોસ બનાવવાને. આ લોકો કહેતા, આ લોકોને ખાવાનું જ કામ કરતા છે. શું કરીએ, વેકેશનમાં બહાર જવાય નહીં તાપમાં. બહાર જવાનો પણ કંટાળો આવે, પ્લસ ખોટું ઘરનું ને જરા હેલ્ધી ખાવા માટે ઘરનું જ બરાબર છે. એટલે એવું નથી, પણ ઓછું. કંઈ નહીં, પણ ઓછું છે. કંઈ નહીં. ચાલો હવે બને ત્યારે હવે ફટાફટ બતાવીએ. અમે કેવા ટાકોસ બનાવીએ છીએ. આમાં છે ને કોર્ન બી નાખે. કોર્ન નાખે, પણ મને છે ને કોર્ન ભાવે નહીં. અને કોર્ન નહીં આવે લોકોને, કોર્ન એટલે એને કોર્ન ભાવે જ નહીં. હું આપે એને કોર્ન નહીં ખાય. મને કોર્ન ભાવે જ નહીં કોઈ બી વસ્તુમાં. એટલે મારે હવે ખાલી છે ને વેજીસમાં આટલું જ લખાય. ઓનિયન, ગાજર નાખી ને કેપ્સિકમ નાખ્યું ને એક ટામેટું છે, આટલું અડધું ટામેટું નાખ્યું. અને ટામેટા નહીં ભાવે પાછા એને તો. હવે જેવું છે તેવું બનાવી દે. ટમેટો તો કેવું છે કે બધાને ઓછા લોકોને જ ભાવે મોસ્ટ ઓફ, કેમ કે મને તો ટોમેટો વાળી ચિપ્સ નહીં ભાવે, તો તેની વાત જ નહીં. કંઈ નહીં, હવે તું બતાવી દેજે પછી આખો. હા, હે ને? ચાલ તો હવે મળીએ પછી. તો ચાલો હવે ટાકો બની ગયા છે. દેખાતા કંઈ આવા છે, અંદર પટેટોની ફિલિંગ્સ છે. તમે કેવી રીતે બનાવો તો અમને કોમેન્ટમાં કહેજો. લાઈક અમુક લોકો પનીર પણ યુઝ કરે, તો તમે લોકો શું નાખ્યો છો તે બતાવજો. અમુક દેશી લોકો બી પેલું જ કરે, બટાકા વાળું જ. આમાં કેવું કે આ વસ્તુ એમ તો હેલ્ધી જ કહેવાય, કારણ કે બટાકા શાકના રોટલી જ નહીં. અરે એમ બી એમ જોવા જોઈએ ને તો આ શાકને રોટલી. ના, પણ ચીઝ આવી જાય એટલે હેલ્ધી પછી બની. ઓછું રાખવાનું, પણ જે છોકરાઓ ખાતા નહીં હોય ને તો આ રીતે બનાવીને આપે ને, હે શાક અંદર મૂકી આપે ને, એને જરાક ટોમેટો સોસ ને ઓલો કે પોયરાઓ ખાઈ લે. તો કંઈ નહીં, ચાલો હવે મળીએ પછી તમને. ખાઈને મસ્ત. તો આવ્યા મમ્મીએ જેમ કે તમને બતાવ્યું તેમ આજે બનાવ્યું ચીઝ કેક. હવે અહીંયા જો આ બિસ્કિટની લેયર્સ છે, તમને દેખાતી હશે. મારથી રહેવાય ને, મમ્મી ભાઈએ કીધું કે ચાલો રાત્રે જરાક ખાઈએ. મિડનાઇટ પેલું થાય ને આપણને ક્રેવિંગ્સ થાય ને, અને એવી મિડનાઇટ ક્રેવિંગ થાય, પણ મારથી અત્યારે રહેવાય નહીં. એટલે મેં વિચાર કર્યો કે એકવાર ટ્રાય કરી જોઈએ. તો મમ્મી એક સ્પૂન આપજો ને. મને એમ બહુ મીઠું ભાવે નહીં, પણ
ઓહો આમાં કુનાફા નથી લાગે તો બહુ ટ્રાય મસ્ત કરીને ખાવા પેલા બિસ્કિટ કડક કડક લાગતી હતી હવે જક પોચી થઈ ગઈ એ રહી ને થાય એટલે બધું થાય ધીમે ધીમે થાય પ્રોપર સેટ હા હા મસ્ત લાગે એકવાર ટ્રાય કરીને ખાવા જોઈએ હમ. જો તમને આની રેસીપી જોઈતી હોય ને તો મને કોમેન્ટ કરજો તો હું તમને શોર્ટ વિડીયોમાં બતાવી દઈશ એક કામ કરું હવે છે ને અમે એકાદ દર છે ને શોર્ટ વિડીયો બનાવીએ નહીં તમે કોમેન્ટ કરો તો બસ બતાવો હા હા એટલે કમેન્ટ કરો તમે તો જો અમે તમે બતાવીએ કોમેન્ટ કરો ને તો બહુ મસ્ત લાગતી છે હમ ને ઘરમાં બધું મળી રહે એમાંથી થાય બહુ જ ઇઝી છે એમ ચીઝ કેકનો પ્રાઇસ વધારે થાય પણ અમે ઘરમાં બનાવે તમને સેમ સ્વાદ લાગે ક્વોન્ટિટી વધારે ક્વોન્ટિટી બી વધારે હા તો હજુ જસ્ટ એક પાર્ટ છે એનો આટલી તો ચીઝ કેક તમને ઓલમોસ્ટ નિયરલી તમને 150 તો મિનિમમ થાય જ એક પાર્ટ દેવી આટલો અમારે ભાગ. બે પાર્ટ બન્યા કેટલા રૂપિયા બધા 30 રૂપિયામાં મારું બની ગયું 30 રૂપીસમાં 30 રૂપીસમાં મારું બની ગયું બધું બહુ કારણ કે મસ્ત. ઘરમાં દૂધ ને બધું હોય ને જેના ઘરમાં દૂધ હોય ને ખાલી એક ચોકલેટના પૈસા થયા ને બિસ્કિટ નહીં હતી એટલે નહીં તો જેના ઘરમાં બિસ્કિટ બી હોય ને કાલે ચોકલેટ હોય ને તો આ ઘરમાં જ બધું બની જાય ના મેમ એક પેલી ગ્લુકોઝ બિસ્કિટ પણ હોય ને તો પણ ચાલે કોઈ બી બિસ્કિટ લેવાય મેં મેરી લાઈટ લીધી છે મેરી લાઈટ હેલ્ધી બી હોય જો આ થોડી કેવો દેખાય અંદર ક્રીમ બી આવી જાય ને બધું આવી જાય તમારે જે પ્રમાણે પોર્શનમાં પણ તમે જો કોમેન્ટ કરજો તમે બતાવવા બહુ મસ્ત લાગે ચોકલેટનો બી પડ ને બહુ મસ્ત લાગે અંદર તો પડનું. ચ- તો કંઈ નહીં હવે હાથ જ પછી બ્લોગને એન્ડ કરી દેવાનું તો ચાલો હવે આજના માટે આટલું જ હવે મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર પણ કરો